નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। આજે 6 વાગ્યાની આસપાસ સિધોતરા ગામથી થોડા આગળ જતાં ઢાળની અંદર એક ખૂબ જ ભયંકર અકસ્માત થયો હતો। કેમ્પર અને રિક્ષા ચાલકની વચમાં અને રિક્ષાની અંદર બેઠેલા 10 સામે આવી રહ્યું છે અને ઓવરલોડિંગ રિક્ષા હિસાબથી અને સામે આવતા કેમ્પર અને ઓવરટેકિંગના હિસાબથી એક્સિડન્ટ ખૂબ જ ગંભીર હતો અને એક્સિડન્ટમાં રિક્ષામાં બેઠેલા સવાર 8 થી 10 જણની હાલત ખૂબ જ ગંભીર છે અને લોકોના ટોળે આ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા અને 108 મારફતે ઘાયલોને થરાદ હોસ્પિટલ અને ધંધેરા હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા હતા। તમે પણ જોઈ શકો છો દર્શક મિત્રો કે આ એરિયાની અંદર આ રોડની ઉપર આ જગ્યા ઉપર જ વારે ઘડીએ આવી રીતે એક્સિડન્ટ થતા રહે છે અને રિક્ષા ચાલકના કહેવા પ્રમાણે કે સામેથી આવતી પિકઅપ ડાલાવાળે એમને જોરદાર ટક્કર મારી હતી અને ડાલાના માલિકનો રામજીભાઈ પટેલ હોવાનું સામે આવી રહ્યું છે અને રિક્ષામાં સવાર એ માજીરાણા સમાજના લોકો હતા અને ધાખા ગામ હોવાનું સામે આવી રહ્યું છે। પરંતુ તમે પણ જોઈ શકો છો કે રિક્ષાના ખરેખરના કચર ઘાણ નીકળી ગયા છે આ એક્સિડન્ટની અંદર।